ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સામે આવી છે। એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીક જે છે તે માર્ગ પર મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે। લગભગ 7 થી 8 ફૂટ જે લંબાઈ ધરાવતો જે ભૂવો છે તે પડ્યો છે, જેના કારણે જે વાહન વ્યવહાર છે તો વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। બનાવની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દોડતા થયા હતા અને ભૂવો છે તેને હાલ કવર કરી દેવામાં આવ્યો છે, પરંતુ 7 થી 8 ફૂટ જે લાંબો ભૂવો પડતા માર્ગની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે। આ ભૂવો પડ્યો હતો તેમાં એક ટેમ્પો પણ ખાબક્યો હતો અને અકસ્માત સર્જાયો હતો। તો બીજી તરફ ભૂવો પડતા જ જે એક્સપ્રેસ હાઈવે છે તેના પર વાહનોની લાંબી કતારો લાગી છે। સુરતથી વડોદરા તરફ જોડતા રોડ પર જે વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે અને એક્સપ્રેસ હાઈવે પર વાહનોના થપ્પા જોવા મળી રહ્યા છે। જે એક્સપ્રેસ હાઈવે છે તેના પર કામની ગુણવત્તાનો બીજો એક નમૂનો નજીકમાં જ જે છે તે જોવા મળ્યો છે। હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે એક્સપ્રેસ હાઈવે પર આ જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ પર જે કોન્ક્રીટ છે તો કોન્ક્રીટનો સ્લેબ પણ જે છે તે બેસી ગયો છે। આ જે કોન્ક્રીટનો સ્લેબ તમને બતાવવા માંગીશ કે જે કોન્ક્રીટના આખા પોપડા છે તે પણ આ રીતના જે છે તે બહાર આવી ગયા છે। ત્યારે કઈ રીતના કામગીરી થઈ હશે, કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે તેના પર એક સવાલ છે, કારણ કે સળિયા પણ અંદર દેખાઈ રહ્યા છે અને પ્રથમ વરસાદમાં જ જે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। ત્યારે તાજેતરમાં જ શરૂ કરાયેલા જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે તેના પર જે મોટી બેદરકારી છે તે સામે આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદ બંધ થયા બાદ સમારકામની કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવશે અને 2 થી 3 દિવસમાં વાહન વ્યવહાર જે છે તે પૂર્વવત થઈ શકશે, પરંતુ જે રીતના બેદરકારી દાખવવામાં આવી છે તે કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।